સંતો મહાપુરુષોના જીવનની કથાઓ છે. અને ધન્ય મારા ડોંગરેજી બાપાને જેણે આ સમજણ લીધી છે. નહીં તો હું મારી પાસે છે જ શું? દગા ખેડને જિંદગી કાઢી. બાપાને દુઆ કરું, દરિયાભાને દુઆ કરું કે જે ઘરમાંથી નીકળ્યો, સાહેબ 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 સાહેબ, એક જ વાત, સાહેબ સાહેબ સાહેબ. અને સાહેબને એનો મનમેળ એવો હતો કે દરિયાભાઈ જ્યારે સમાધિ લીધી ત્યારે દરિયાને કીધું તું હાજર રહેજે. એ એનો સંબંધ હતો. મન એક હતા બેના. અને માથે દરિયા ઊભેલો હતો, દરિયાની આંખમાં આંસુ ને સમાધિમાં બેઠા, ખાડામાં બેઠા હરી સાહેબ બાપુ. અને જે વસ્તુ સાહેબ બોલે એ વસ્તુ દરિયા એને આપે અંદર. જે સમાધિની અંદર જોગીની જે વસ્તુ જોઈએ એના નામ તો મને નથી આવડતા, દરિયા બાપા તો બોલતા, પણ એ વસ્તુ એને આપે દરિયાબા. અને દરિયાબા સાહેબ સિવાય બીજી વાત જ નહીં. અને રામાયણ એટલે 24 કલાક રામાયણમાં રમ્યા જ કરે. 24 કલાક એનું મન રામાયણ રામાયણ. સાહેબને આજે તો મેં રામાયણ સંભળાવી. સાહેબને આજ કહેવતનું આખ્યાન સંભળાવ્યું. સાહેબ રડી પડ્યા. સીતાજીનું ત્યાગ, સાહેબ રડી પડ્યા. દરિયા એમ બોલે. બે જણા કથા કરે. દરિયાભા કથા કરે અને સાહેબ કથા સાંભળે. એનું નામ જીવન કહેવાય, એનું નામ માનવ કહેવાય, સચ્ચા માનવ એ કહેવાય. હું એક બોલું ને કરું વર્તન બીજો, આ માનવ ન કહેવાય, એને સાધુ ન કહેવાય, એને તપસ્વી ન કહેવાય. એ ભગમાંથી કે માળાઓથી સાધુ નથી થવાતું, સારી વાણી બોલવાથી સાધુ નથી થવાતું, જીવન ચરિત્ર સાધુ હોવો જોઈએ. એ સાધુની જરૂર છે. ભલે ને ચેણી ખમીસ હોય તો શું થયું, પણ છે સાધુ, છે મહાપુરુષ. સાહેબને એકવાર ઈચ્છા થઈ કે દરિયા કાયમના માટે ચશ્મા રાખે છે, એને ચશ્માની જરૂર ન પડે ને એવું મારે કરવું. એટલે સાહેબે કથા પૂરી થઈ ગઈ. 5, 5:30નો ટાઈમ. અને સાહેબ ચશ્મા ઉપર પગ દીધો, ભાગી ગઈ. બીજા દિવસે 3 વાગ્યા. દરિયા મૂચ્યો, હરે સાહેબ બોલો. એ ટીમથી રહ્યો રામાયણ જો. સાહેબ રામાયણ જો ટીમથી રહ્યો, પણ સાહેબ ચશ્મા જુરી પૈસે. દરિયા ચશ્મા જુરી પૈ? હા, એ હારી ઈચ્છા હતી. તું ખોલતા ખરો રામાયણ. રામાયણ ખોલ. જો રામાયણમાં તને અક્ષર સારા દેખાય તો રામાયણ ચાલુ કરી દે, અને ન દેખાય તો પછી ચશ્મા બીજી. અને એ દરિયાએ રામાયણ ખોલી અને અક્ષર. અને એ દરિયા 94 વર્ષના થયો ત્યાં સુધી નજર કાયમ રહી. એ સાહેબ હતા, એનો સંબંધ હતો. અને ત્યાગ કોને કહેવાય દરિયાએ બતાવ્યો. જ્યારે સાહેબે સમાધિ લઈ લીધી ને પછી એને એવું ભાસ થયો કે હવે કોની પાસે બેસું, હવે બેસું મારે કોની પાસે. અને ત્યારે એને પૂર્ણ વૈરાગ. ઘરે જઈ બધાની સાથે રોટલો જમી અને પછી જબો અને ગમછો અને દૂતિયો. દીકરીને કહ્યું, બેટી અહીંયા આવો. ધર્મપત્નીને કહ્યું, નારાયણ અહીંયા આવો. અને પછી જબો ઉતારીને ઊંધો કરીને ખંખેર્યો. નારાયણ આમાં કાંઈ છે કે કાંઈ નથી? કાંઈ નથી ને? કાંઈ નથી. પહેરી લીધો. દૂતિયો ઊભો થઈને ખંખેર્યો. નારાયણ આમાં કંઈ છે? કાંઈ નથી. ગમછો ઉપાડીને ખંખેર્યો. નારાયણ આમાં કંઈ છે કે કાંઈ નથી. તો આજ દરિયો તમારો નથી અને તમે મારા નથી. તમે નારાયણ છો
અને હું એ નારાયણ છું. હવે હું મારા નારાયણ પાસે જઈ રહ્યો છું. અને ત્યારે દીકરી અને એના ધર્મપત્નીએ કહ્યું કે તમે જાઓ છો પણ આજે કલી હળાહળ છે, તમને કોણ રોકશે? પૈસા વગર કોણ રોકે? તમે પાછા વળશો. ત્યારે દરિયાએ કહ્યું કે હવે દરિયો પાછો નહીં આવે. એ દરિયો હતો બાપ. એવા સંત આજે દુર્લભ નથી મળતા. એને પૂર્ણ ત્યાગ કહેવાય. અને પાછો આખી જિંદગી શરીર હેંગરિયામાં છોડ્યો, પણ ઘરને યાદ ન કર્યો, ક્યારેય પણ યાદ ન કર્યો. 6 મહિના સુધી અમારી સાથે હતો, તેમાં ક્યારે પણ ઘરની ચર્ચા ન કરી. નહીં તો અબડાસાનો માલિક હતો. અબડાસાની જે જમીન હતી એના હાથ નીચે હતી. એવો મહાન હતો, છતાં કોઈ દિવસ પોતાની શ્રીમતાઈ કે પોતાનું ઘર બંગલો એની ત્યારે વાત જ ન કરી. એને સંતો કહેવાય. મારા બાપ, એ માળા પહેરવાથી જરૂર નથી માળાની, ભગવાનની જરૂર નથી. એ જીવન શુદ્ધ હોવું જોઈએ એની જરૂર છે મારા બાપ. મન શુદ્ધ હોવું જોઈએ. આ બધા મનના ભાવ છે. જેનો મન શુદ્ધ છે, જેનું મન પવિત્ર છે, એને તો સંસારમાં પણ રામ દેખાય. રામ આખો રામમય છે સંસાર. બધાને વંદન કરે, કારણ કે સંસાર આખો વિરાટ સ્વરૂપ છે. અર્જુનને પરમાત્માએ બતાવ્યું કે આ વિરાટ સ્વરૂપ, સર્વની અંદર હું જ છું. એવો કોઈ પદાર્થ નથી કે અર્જુન જેમાં હું ન હોઈ શકું. પથ્થરમાં એ જ છે, ઝાડમાં એ જ છે, માનવમાં એ જ છે, ને કૂતરામાં પણ એ જ છે. કૂતરાને વંદન કરશો, પરમાત્માની બહુ કૃપા થશે. ભલે એના પગમાં હાથ ન નાખો, પણ મનથી વંદન કરી લ્યો કે મારો નારાયણ છે, એની અંદર મારો નારાયણ છે. આવા ભાવ રાખો મારા બાપ. પણ કહેવાનો મતલબ એક છે, પહેલો તમે તમારા ઘરને સુધારો. જો સંસારમાં સારી રીતે જીવવું હોય તો પહેલાં ઘરના સભ્ય હોય એને પરમાત્માનું સ્વરૂપ માની અને જીવન જીવો. જેનો ઘર શાંતિમય છે, જેનો ઘર આનંદમય છે, ત્યાં જ મારો રામ છે. બાકી રામ મંદિરોમાં ક્યાં છે? મંદિરમાં તો મૂર્તિઓ છે, રામ નથી. રામ તો ચેતન છે. આ બધા રામ છે, ચેતન છે. જે ચેતન છે એ જ રામ છે. મૂર્તિમાં તો તમે મૂર્તિની પાસે જશો તો મૂર્તિમાં તમને ભાવ કરવો પડશે કે આ મારો રામ છે, આ મારો રામ. પણ આ તો સન્મુખ રામ છે, સન્મુખ રામ છે. ભાવ કરવાની જરૂર નથી. આંખીથી દેશ જોયા કરી છે કે આ બધા રામ છે. એ મારો રામ છે. તો આ શરીર જે છે એ શરીર પરમાત્મા નારાયણનું મંદિર છે, જેવો તેવો નથી. અને એ શરીરને શણગારો, પણ એવા ભાવથી શણગારો કે મારા ભગવાન નારાયણ અંદર બેઠા છે, એને હું શણગારી રહ્યો છું, એને તિલક કરું છું, એને વસ્ત્ર પહેરાવું છું. નવા નવા વસ્ત્ર પહેરવાની ના નથી, પણ ભગવાન સમજીને નવા વસ્ત્ર પહેરો. ફારિયા બાંધો, ભગવાનને સાફો હોય છે, સાફો રાખો. આ મારા ભગવાનને સર્વની અંદર પરમાત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં, અને મારે બીજું કંઈ જોવું જ નથી. એવા ભાવ હોવા જોઈએ. ભોજન કરો છો ત્યારે એવું ભાવ ન હોવું જોઈએ માની ક્યાં તો નહીં. મારો ભગવાન આરોગ્ય છે, મારા ભગવાનનું પ્રસાદ છે, મારો ભગવાન આરોગ્ય છે. આવા ભાવ હોવા જોઈએ મારા બાપ. તો તમે શું ભગવાન નથી? જે તમારો શરીર છે એવો જ રામનો શરીર હતો, એવો જ કૃષ્ણનો, એ જ શરીર છે ને. તો ભાવમાં ફરક છે. આપણે શરીરના લાડ લડાવીએ છીએ. એવો નથી સમજતા કે આ મંદિર છે, પરમાત્માનું રહેવાનું એક મંદિર છે, એ તીર્થ બનશે, એની અંદર નારાયણ છે. જો આવા ભાવ હશે તો એક વાત નિક્કી માની લેજો, નિક્કી, તમે ભગવાનથી અલગ નહીં થાવ. અને કોઈ દિવસ તમારા ઉપર આફત આવશે તો મારો નારાયણ ન અટકાવે તો કહી દેજો, એ આફતને અટકાવી દેશે. જો આવો તમારો સંબંધ નારાયણ સાથે હશે તો. કારણ કે અંદર બેઠેલો જાગૃત છે, એ સૂતેલો નથી.
જાગૃત બેઠેલો છે અને કોઈ પણ આફત આવવાની હોય, કાંઈ પણ થવાનું હોય ત્યારે અંદરથી મારો નારાયણ કહે છે એને માર્ગમાં ટારો કરી જા, ત્યાં જવાનું નથી. એ તમને સૂચના આપે ને આપે. એ મારો નારાયણ અંદર છે. તો બાપ, સત્સંગ એટલા માટે છે વિવેક પેદા થાય. વિવેકનો અર્થ છે કયો સત્ય અને કયો અસત્ય, અને તેમાં જે સત્યને પકડે એને કહેવાય પરમ વિવેકી. એને પરમ વિવેકી કહેવાય. જો તમે સત્સંગ કરો અને તમે કુસંગમાં બેઠા, સત્સંગે કરો છો અને કુસંગમાં બેઠો છો. કુસંગ કેવો છે એનો વિચાર રામાયણ બતાવે. જે રામના દર્શન કરે નહીં ત્યાં સુધી કૈકેયીમાં પાણી પીતા નહીં. અને જ્યારે કુસંગ મળ્યો મથુરાનો, અને ત્યારે કૈકેયીના વિચાર ભમી ગયા. જેના વગર, જેના દર્શન કર્યા વગર પાણી ન પીએ, એ કૈકેયીમાએ કહ્યું કે રામને વનવાસ, વનવાસ, રામનું મોઢું જોવું નથી. આ છે કુસંગ. અને સત્સંગ કોને કહેવાય? કે જે ગણિકાને પતારી દીધા એને કહેવાય સત્સંગ. એને સંત કહેવાય, એને સંતો કહેવાય. અજામિલની ધર્મપત્ની ગર્ભવતી હતા અને સંતો એની પાસે ગયા અને જમાડ્યા. અને પછી અજામિલ એને કીધું કે મારે દક્ષિણા જોઈએ તમારે, કે હું તમને મારતો નથી, એ જ મારી દક્ષિણા છે. કે એ નહીં, એટલું કરજે, કૃપા કરી હાથ જોડીને કહું છું, એટલું કરજે, તારી ઘરે જે સંતાન થાય એનું નામ નારાયણ રાખજે. ઘણા એમ કહે છે કે આટલા વર્ષો સુધી રામ રામતા જપ્યા, કહી આપણું ઉદ્ધાર કેમ નથી? અરે ઉદ્ધાર ન થાય, સંતોની કૃપા હતી. રામ રામ તો આપણે જપ્યા જ કરીએ છીએ, પણ કાં આપણને રામ નથી મળતો, કાં ઉદ્ધાર નથી થતો? કારણ કે અજામિલ ઉપર સંતની કૃપા હતી કે તું નારાયણ જપ, તારા દીકરાનું નામ નારાયણ રાખ, તું સતત નારાયણ નારાયણ કર્યા કરે. એના આશીર્વાદ કામ કર્યા છે. અજામિલ શું કામ કરશે? સંતોનો આશીર્વાદ. એટલે મહાપુરુષે કહ્યું કે કોઈ ગરીબની, કોઈ સંતની સેવા કરતા શીખો. ખાલી મોજ મજા કરવા માટે આ માનવ શરીર નથી, પારકી પંચાયત કરવા માટે નથી, વ્યાધિ કરવા માટે નથી. માનવ શરીર હરિભજન વિના છે. હરિભજન હોવું જોઈએ. જો તમે આ બાપુ કાલની કથા કે મરેલા કેને કહેવાય, 14 માણસો મરેલા કીધા, અને તેમાં પહેલો એ કીધું કે જે હરિથી વિમુખ છે એ મરેલો છે. હવે તમે તમારા મનમાં સમજી લેજો કે આપણે જીવતા છીએ કે મરેલા. આ બાપુની કથા છે, મારે કંઈ નહીં, મેં સાંભળ્યું છે. બીજા તો 14 ઠેકાણા બતાવ્યા, પણ એ તો હવે કરવાની જરૂર નથી. પણ કહેવાનો મતલબ, પરમાત્માએ માનવ શરીર આપ્યો છે, કંઈક માનવ શરીરની શોભા વધારો. કે હું માનવ છું એવું તમે કોઈકને કહી શકો કે હું માનવ છું. એવો અહંકાર હોવું જોઈએ જીવનની અંદર, હું માનવ છું અને મારાથી ખોટો પગલો ન ભરાય, હું માનવ છું. આવો જીવન હોવું જોઈએ, આવો અહંકાર હોવો જોઈએ કે હું માનવ છું, મારાથી ખોટો ન બોલાય, મારાથી લાંચ લૂંચ ન લેવાય, મારાથી ખોટી વાણી, કડવી વાણી મારાથી ન બોલાય. ભલે ને બીજા મને ગારું આપે તો શું થયું? ઘણાએ અમને કીધું છે કે આ તો વાંજિયા છે, તો બીજા દિવસે સવારે અમે એને સીતારામ કરીએ, સામે મળે કે જગત છે કે જે ગધેડા ઉપર બેસાડે એમાં પછી શું હોય? એ તો કૃપા છે, મને ગધેડો નથી મળ્યો, નહીં તો મળે. બેસાડે એમાં શું છે? આ તો જગત છે, બધું કરશે મારા બાપ. તો કહેવાનું મતલબ એ છે કે તમે તમારું મક્કમ રાખજો, તમે તમારું મક્કમ રાખજો. અને ધીરજ એ સર્વ સદગુણનો ઉપરી કહેવાય. ધીરજ 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 ધીરજ.
ભલે ને કોઈ કડવા શબ્દ બોલે તો શું થયું મારા બાપ, એ તો નારાયણ. આજે આ ભરતભાઈ પૂંજાભાઈ તમો ગુણમાં આવી ગયા છે એટલે મને ગાળો દે છે. એનું કંઈ વાંક નથી, એમાં તો નારાયણ છે, મારો ભગવાન વિરાજમાન છે. તમો ગુણ બોલ્યો છે. આવા સમાધાન કરવા જોઈએ. અને એ કોણ કરી શકે? સંતો કરી શકે સમાધાન. તો તમને પીડા ન થાય. તમારી નિંદા કોઈ કરતો હોય તો તમે બીજા કોઈ કંઈક ફલાણા માણસે તમારી નિંદા કંઈ ભલે કરી, એમાં મારે લેવા કે દેવા? મારી નિંદા કરે છે, પોતે પીડાયા કરે છે, મને શું? મને તો આનંદ છે. નિંદા કરનારો કદી પણ સુખી નથી, એ તમે નક્કી માનજો. જે બીજાને ખરાબ કહે છે, બીજાના અવગુણ જુએ છે, એ કોઈ દિવસ સુખી થવાનું નથી, એને કોઈ દિવસ શાંતિ નહીં જ મળે. કારણ કે બીજાને હલકો માને છે, બીજાની નિંદા કરે છે. ભલે ને ધનવાન હોય કે પુત્રવાન હોય, એને શાંતિ નહીં મળે. શાંતિ તો ત્યાં છે જ્યાં સર્વની અંદર બધાના સદગુણ ગ્રહણ કરે. કૂતરાની અંદર પણ ગુણ છે, ગધેડાની અંદર ગુણ છે, માનવની અંદર ગુણ છે, કાગડાની અંદર ગુણ છે. એ ગુણને જે પકડે એનું નામ સંત, એને સંત કહેવાય. જે ગુણ ગ્રહી છે, પાણી અલગ અને દૂધ અલગ, એને કહેવાય પરમ વિવેકી. પણ પાણીથી બગાડવાનું નહીં, 24 કલાક જરૂર છે પાણીની, પણ જુદો કરવાની જરૂર છે. પાણીની જરૂર છે મને અને તમને, પણ એવું ન સમજવાનું કે આ હલકો છે ને આ ભારી. બધા સરખા છે, બધાની જરૂર છે, પણ અલગ કરી નાખવાનું જરૂરી છે. મૂઢ માણસ અને સંતને સરખા માની કેમ ચાલે? ચાલે નથી, ચાલે ને. મૂઢ બરાબર ને સંતે બરાબર, એ ન ચાલે. હા, એટલું છે કે મૂઢમાં પણ રામના દર્શન કરવાના, બાકી વધારે સંગ ન કરવાનું. સંગ ન કરવાનું એ નક્કી માનવાનું. કારણ કે મૂઢ છે, મૂર્ખ છે. એ ક્યારે કઈ જગ્યા ઉપર જાય તમને ખબર ન પડે, શું વિચારે એ ખબર ન પડે, કારણ કે મૂઢ છે. એને સીતારામ કરો, હાથ જોડો, તો એની પાસે કોઈ દિવસ ન બેસવાનું. મૂઢ છે, એને મરેલો કહેવાય. મૂઢ માણસ મરેલો છે, કે જે બીજાને પ્રેમ નથી આપી શકતો, એ મરેલો કહેવાય, એ જીવતો ન કહેવાય. ચેતન જીવતો તો એ છે કે જે પોતાની વાણી મીઠી અને મધુર, એ બધાને હૈયાને આનંદ આપે, એનું નામ છે જીવતો. એને જીવતો કહેવાય. બાકી કોઈકના હૈયા બાર્યા કરે એ મરેલા કહેવાય. એ તો આગમાં બેઠા છે બરાબર. તો કહેવાનો મતલબ એ છે બાપા, સત્સંગ હું અને તમે બધા કરીએ છીએ, બધાના ગુણનો ગ્રહણ કરજો, અવગુણ ન જોતા એટલી કૃપા કરજો. અને એ કૃપા તમારી સત્સંગ ઉપર થશે, માનવ માટે નહીં. પણ તમે જો કોઈના દોષ ન જોશો ને, તો તમે સત્સંગ ઉપર કૃપા કરી એવો માનજો. તમે સત્સંગ ઉપર કૃપા કરી છે કે જે તમને સારો માર્ગ બતાવ્યો, જે તમને જાગૃત કર્યા, જે તમને ઊંઘમાંથી આળસમાંથી જે જગાડ્યા, એવા સત્સંગને કૃપા કરજો તો સત્સંગ શોભે શોભે શોભે. બાકી હું 24 કલાક સત્સંગ કર્યા કરું, બીજાની વાણીથી બાર્યા જ કરું, બીજાના હૈયા બાર્યા કરું, મારો જ સ્વાર્થ સાધ્યા કરું, એને સંત ન કહેવાય. એ સંત સત્સંગમાં બેઠો એ નથી. અને એ મૂઢ માણસ એના હાથથી, એના મનથી, એના ચિત્તથી, એના અહંકારથી ન કોઈનું ભલો કરે અને ન પોતાનું ભલું કરે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.